હું છે ને યુનાઇટેડ સ્ટેટ્સ નેવીમાં હતો ઓફિસર તરીકે. પછી છેલ્લા 3 વર્ષોમાં જ્યારે રિટાયર થવાનો હતો ત્યાર પહેલાં મેં વિચાર કર્યો કે ગામડામાં બહુ પ્રોબ્લેમ છે. અહીંયા અમે રિસર્ચ કરી હતી ઇન્ડિયામાં. પહેલાં બધા બહાર બતાવતા હતા, પછી આ વસ્તુ આવ્યા પછી અહીં મારી પાસે ચેક કરાય છે. એ એમના પાસે બધા જે સાધન હોય તે બધા લઈને આવે છે અને બધું ચેક કરી જાય છે બોલાવીએ એટલે. છેલ્લા 14 વર્ષથી સેવક પ્રોજેક્ટ ગુજરાતના 100થી વધુ ગામોમાં સેવા આપી રહ્યું છે. સતત તેઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ગુજરાતના છેવાડાના ગામો સુધી સેવક પ્રોજેક્ટ પહોંચે છે. ત્યાંના લોકોને જાગૃત કરીને સેવાકીય કાર્યો કરવામાં આવે છે. સેવાને માનવ જીવનનું ધ્યેય માનવામાં આવ્યું છે. સેવા એ જ ધર્મ, એવી અનેક કહેવતો આપણે સેવાને લઈને સાંભળીએ છીએ. પરંતુ સેવા એટલે શું? સેવાના અનેક પ્રકારો પણ છે. સેવા એ ફક્ત ને ફક્ત મદદ કરવાનો હાવભાવ નથી, પરંતુ માનવ જીવન ગુજારવાનો ઉત્કર્ષ છે તેવું પણ કહેવામાં આવે છે. દરેક ધર્મમાં સેવાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. સેવાકીય પ્રવૃત્તિઓ અનેક પ્રકારની હોય છે. આ વિશે વાત કરીએ તો ગરીબોને અન્નનું કે વસ્ત્રનું દાન કરવું એને પણ સેવા કહેવામાં આવે છે. સમાજમાં સુધારો લાવી શકાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ તેને સેવાકીય પ્રવૃત્તિ કહી શકાય. એ સિવાય જે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો છે તેઓના શિક્ષણમાં મદદ કરવી, તમારી આસપાસ રહેતા ગરીબ જરૂરિયાતમંદો જે પોતે સારવાર ન કરાવી શકતા હોય તેઓના સ્વાસ્થ્યની સારવારમાં મદદ કરવી અને અનેક એવી પ્રવૃત્તિ, પર્યાવરણનું રક્ષણ કરવું તેને પણ એક સેવાકીય પ્રવૃત્તિ જ માનવામાં આવે છે. આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. વાત કરીએ સેવક પ્રોજેક્ટની તો સેવક પ્રોજેક્ટ છેલ્લા 14 વર્ષથી આ પ્રકારે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. છેવાડાના ગામડા સુધી તેઓ પહોંચે છે અને જ્યાં અલગ અલગ પ્રકારે તેઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. સેવક પ્રોજેક્ટના હેડ જેઓ અમેરિકામાં સ્થાયી છે, પરંતુ વર્ષમાં એકવાર ભારત આવે છે અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય છે. આવું સાંભળીએ શું કહી રહ્યા છે સેવક પ્રોજેક્ટના ચેરમેન. હું છે ને યુનાઇટેડ સ્ટેટ્સ નેવીમાં હતો ઓફિસર તરીકે. પછી છેલ્લા 3 વર્ષોમાં જ્યારે રિટાયર થવાનો હતો ત્યાર પહેલાં મેં વિચાર કર્યો કે ગામડામાં બહુ પ્રોબ્લેમ છે. અહીંયા અમે રિસર્ચ કરી હતી ઇન્ડિયામાં. અને જે બહેન હતા જેમણે કરેલી કે મારે 300 પેશન્ટ છે બ્લડ પ્રેશરના, શું કરવું છે? તેનાથી મને વિચાર આવ્યો કે હવે આ રિસર્ચ કરી અને આ એનું ફાઇન્ડિંગ છે તો હવે શું કરીશું? તો યુએસ નેવીમાં અમે 18થી 20 વર્ષના જે લોકો હોય છોકરીઓને ટ્રેન કરીએ હેલ્થ કેરમાં 1 વર્ષ માટે. પછી એમને જુદી જુદી વોરશિપ્સ હોય એની ઉપર મૂકીએ અને દે આર ધ સોલ પ્રોવાઇડર ઓફ હેલ્થ કેર ઓન ધોઝ શિપ્સ. તો એના ઉપરથી મને આ આઈડિયા આવ્યો કે હું ગામડામાં પણ એક જણને ટ્રેન કરી શકું હેલ્થ કેરમાં અને એ જ બ્લડ પ્રેશર ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરે એમના ગામમાં. એનો અર્થ શું છે? કારણ કે આપણે આ એક્ઝામ્પલ લઈએ ચોરંડાનો, તો પાયલબેન છે એમને ગામવાળા ઓળખે. મારે અહીંયા આવીને બ્લડ પ્રેશર કોઈનું લેવાનું હોય તો મને કાઢી મૂકે કે તમે કોણ? એટલે એનો અર્થ એવો કે મારે અહીંના લોકોને ટ્રેન કરવાના. અને એવી રીતના અમે આખા ગુજરાતમાં એક જિલ્લામાં એક ગામ લીધું અને ત્યાંથી એક છોકરો કે છોકરી લઈ બરોડા લાવીને ટ્રેન કર્યા હેલ્થ કેરમાં. ટોટલ ટ્રેન કરેલા તો સેવક 100 હશે, પણ અત્યારે એક્ટિવ સેવકો 65 જેટલા છે અને 5 કોઓર્ડિનેટર એટલે 70. આ પ્રોજેક્ટથી મને બહુ સેટિસ્ફેક્શન થાય છે, બહુ સંતોષ છે. કારણ કે હું જ્યારે આવું દર વર્ષે અને અમે કોન્ફરન્સ રાખીએ અહીંયા બરોડામાં સેવક સેમિનાર, તો જોઈએ અને બધાએ મળે એકબીજાને અને શું કામ કરે છે એ પણ. ધારો કે અર્પિતાબેન છે હેડક્વાર્ટર્સમાં, એ બધું ધ્યાન રાખે. વિરેન છે એ જનરલ મેનેજર છે આખા પ્રોજેક્ટનો, એ બધા ધ્યાન રાખીને કહે. અને આનાથી શું થયું છે, એક બીજા સાઇડ બેનિફિટ્સ બહુ થયા અમને કે ગામમાં કોઈ એકદમ બીમાર પડ્યું હોય અને એને કોઈ હોય નહીં તો અમે એને હેલ્પ કરીએ. એક એક્ઝામ્પલ છે, મોટા કલાવડમાં એક બેન હતા 17 વર્ષના, એમની એક આંખમાં ઇન્ફેક્શન તો એની આંખ ગતી રહી, બ્લાઇન્ડ થઈ ગઈ. તો એ જે સેવક બેન છે એમણે ફોન કર્યો કે હવે આ એમનું શું કરવાનું? તો અમે લિએઝન કર્યું ત્યાં હોસ્પિટલ જોડે બધું
અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યો તો અત્યારે પરફેક્ટલી નોર્મલ છે. પછી એક બીજો બોટાદ જિલ્લામાં એક ભાઈ હતા, ટ્રિપલ એમ્પ્યુટી, ઇલેક્ટ્રિકલ કરંટ લાગ્યો છે તો હી હેડ નો આર્મ્સ એન્ડ વન લેગ. પણ એમની ટોયલેટ હતી એ રેગ્યુલર આપણે ઇન્ડિયન ટોયલેટ હોય છે ને એવી. તો સેવકે ફોટો મોકલ્યો કે આનું શું કરવાનું. તો અમે કહ્યું કે તમે ઇંગ્લિશ ટોયલેટ કરાવો અને વીલ બેર ધ કોસ્ટ. પછી ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ છોકરાઓ હોય છે, એમને ઘરે ઇન્સ્યુલિન એ લોકો પાણિયારું હોય ને ત્યાં સેવ કરે. તો એ પાણિયારાની જગ્યાએ ઇન્સ્યુલિન હોય એટલે ઇન્સ્યુલિન કામ ના કરે થોડા વખત પછી. તો એ લોકોનું બ્લડ શુગર 400 હતું. એ તો મારી ડોટર આવી હતી અહીંયા ગીર ગયા હતા ને એ લોકો, તો રસ્તામાં એ લોકોએ માપ્યું તો 400 બ્લડ શુગર. મને કહે છે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ નાઉ. તો અમે બધા માટે નાના નાના રેફ્રિજરેટર ખરીદ્યા. હવે ઇન્ડિયામાં નાના રેફ્રિજરેટર એટલે મોટા થઈ જાય છે, નાના મળતા જ નથી ઇન્સ્યુલિન માટે. એટલે ટૂંકામાં કહેવાનું કે જે ડૉક્ટરો કોઈ પણ પેશન્ટને ઇન્સ્યુલિન ઉપર મૂકે તો એમણે પૂછવું જોઈએ કે તમારી ઘરે રેફ્રિજરેટર છે કે નહીં, જેથી કરીને એની સુવિધા થઈ શકે, કોઈ પણ એનજીઓ કરી શકે. ના, એમાં અમને શરૂઆતમાં શું થતું હતું, જ્યારે બ્લડ શુગર લેવા જાય સેવક ત્યારે ઘણા પેશન્ટ છે ને રેઝિસ્ટ કરે, તો સેવક પોતાની ફિંગર પ્રિક કરે કારણ કે જો મને કાંઈ નથી થયું એવી રીતના કન્વિન્સ કરે પેશન્ટને. તો એનાથી બધા કન્વિન્સ થઈ જાય. દેટ વોઝ આર મેજર. પછી શરૂઆતમાં કોઈને ખબર નહીં કે બ્લડ પ્રેશર શું છે, ડાયાબિટીસ શું છે, એની જાણકારી મળવા માંડી ગામ લોકોને. તેનાથી પણ બહુ ફાયદો થયો. અત્યારે મોટાભાગના ગામ છે તેમાં લોકો સેવકના ઘરે જાય બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ ચેક કરાવવા. તેથી વધારે આનંદ થાય કે આમાં અવેરનેસ છે. જે મેઇન હેતુ હતો કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કોમ્પ્લિકેશન્સ પ્રિવેન્ટ થાય, એ હેતુ સાથે જ કામ કરીને આ સક્સેસફુલ કહેવાય. મને બહુ સેટિસ્ફેક્શન લાગ્યું કે પાયલ આટલું સારું કામ કરે છે. ઘણા એ ના કહ્યું કે ગામે ઘરે જઈને ચેક કરાવે છે એવી રીતના એ છે. પછી આ છે, આ મેં છે ને બધા ગામને 2 ભાગમાં કર્યા છે, એ અને બી. વિલેજ એ એટલે જે બધા પટેલોના ઘર હોય સેન્ટ્રલ, એ બધા સુખી હોય પણ બધા ઓવરવેઇટ મોસ્ટલી. જ્યારે આ વિલેજ બી છે આપણે અહીંયા બેઠા છે એ વિલેજ બી કહેવાય. બધા જ હસબન્ડ વાઈફ બધા જ કામે ગયા છે ખેતરમાં. એ લોકોને ડાયાબિટીસનું પ્રમાણ ઓછું છે ને બ્લડ પ્રેશરનું પ્રમાણ ઓછું છે. તો એ વિલેજ બીનું પણ ધ્યાન રાખવું પડે. એટલીસ્ટ અવેરનેસ તો આવે, ભલે ના હોય પણ અવેરનેસ આવે એમના. હા, હવે છે ને હું છેલ્લા કેટલાય મહિનાથી વિચાર કરી રહ્યો છું કે ગામડામાં સ્ટેજ 4 બ્રેસ્ટ કેન્સર થાય છે. તો એનું શું કરવું? તો એનું કારણ એક તો જાણકારી નથી હોતી બહેનોને કે એમણે પોતે એમના બ્રેસ્ટ એક્ઝામિન કરવા જોઈએ, પણ કેવી રીતે કરવા જોઈએ એ પણ નથી હોતી જાણકારી. તો આ વખતે સેવકનો પ્રોગ્રામ છે કે અમે બધા સેવકોને ટ્રેનિંગ આપીએ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન માટે, કે જેથી એમના વાઈફ, જે મેલ સેવક હોય એમના વાઈફ કે આશા વર્કરને શીખવાડે, અને જે બહેનો છે એ તો ડાયરેક્ટ શીખવાડી શકે. અને અમે વિડીયો ક્લિપ્સ આપીશું એમને એ શીખવાડવા માટે. એટલે મારો હોપ છે કે આગળ જતાં આખા ઇન્ડિયામાં આ ફેલાય સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન. આ પ્રોજેક્ટ પણ ગવર્મેન્ટે લેવો જોઈએ, પણ અમે કરીશું. બીજું અમારે આ તમે આગળ પૂછ્યું કે તમારે બીજું શું થયું છે. અમારે બધા પ્રોબ્લેમ હતા હાર્ડ વોટરના, તો અમે TDSમાં આપીએ. તો અત્યારે સેવક વિલેજીસમાં અમારે 12 રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ્સ છે કે જેમાં 5 રૂપિયામાં 20 લીટર પાણી આપીએ, જે સેવક જ ચલાવે. તેનાથી મોરબી જિલ્લામાં ચંદ્રગઢ કરીને ગામ છે, એમાં 1000 ટોટલ ફેમિલીઝ છે. 250 જણાને કિડની સ્ટોન્સ હતા. તો અત્યારે ડિક્રીઝ થઈ 2થી ઓછા થઈ ગયા છે. બધા આરો પાણી પીવે છે. એટલે એનું ડિરેક્ટ રિઝલ્ટ છે. હવે આપણે એને જો કોસ્ટમાં જોવા જઈએ તો કરોડો રૂપિયા લોકોના બચી ગયા ગામના. એક તો એ કે બધાએ જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે બ્લડ પ્રેશર ડાયાબિટીસનું ચેક કરાવવું જોઈએ, વેઇટ ચેક કરાવવું જોઈએ, વેઇટનું ધ્યાન રાખવું જોઈએ, અને વેઇટ નિયંત્રણ કેવી રીતના કરવું જોઈએ એ અગત્યનું છે.
સેવાના મહત્વને દરેક ધર્મે સમર્થન કર્યું છે. હિન્દુ ધર્મમાં માનવ સેવા એ જ ઈશ્વર સેવા એવું મનાય છે, જ્યારે ઈસાઈ ધર્મ અને અન્ય ધર્મોએ પણ સેવામાં જીવનની શ્રેષ્ઠતા દર્શાવી છે. વડોદરા જિલ્લામાં આવેલ અંદાજિત 5,000ની વસ્તી ધરાવતું ચોરંદા ગામના સેવક અને લોકો સેવા લીધા બાદ શું કહી રહ્યા છે તે સાંભળીએ. 6-7 વર્ષથી હું જોડાયેલી છું અને એમાં હું ડાયાબિટીસ, બીપી, આપણે HB બધામાં હું બધાની ઘરે ઘરે જઈને માપું છું. અને પહેલાં બધા બહાર બતાવતા હતા, પછી આ વસ્તુ આવ્યા પછી અહીં મારી પાસે ચેક કરાવે છે. સવારનું બી મારી પાસે બોલાવે છે ઘરે ઘરે, ને અમુક ઉંમરવાળાને ત્યાં હું જાઉં છું અને અમુક હોય તો મારી ઘરે માપવા આવે છે. કેટલી વસ્તી ધરાવતું આ ગામ છે? અત્યાર સુધી તમે કેટલા લોકો સુધી પહોંચ્યા હશો? હું 5,000ની વસ્તી છે, પણ એમાંથી મેં બધું ગામ પૂરું કર્યું છે. પણ અમુક વડોદરા ગયા હોય એટલે બહાર ગામ ગયા હોય તો આવીને બી ચેક કરાવીને એ થાય છે. સેવાકીય પ્રોજેક્ટમાં જોડાયા બાદ હા. આપને કેવું લાગ્યું? સારું લાગ્યું. બધા એવું કે આ વસ્તુ હતું તો સારું, એમ કે અમને ખપ લાગે છે કે તમે આવો છો એમ કે. બાકી અમને અઘરું, અમુક ઉંમરવાળા હોય તો બહાર નહીં જઈ શકાતા, તો કે આવ્યા પછી કે તમારે સારું, અમને સારું લાગે છે. બધા સારી રીતના બોલાવે છે અને બેસીને કહે છે કે અમને માપને માપ્યા પછી બી કહે છે કે બપોરનું બી મપાવજો ને અમને સારું લાગે છે. એમ બહાર કરતાં બી તમારો સ્વભાવ પ્રમાણે મને સારું લાગ્યું છે. ચેક કરાવવા માટે અમુક હોય તો અમુક પ્રાઇવેટમાં જતા હોય છે, પૈસા થાય છે. પછી ના હોય તો કે અહીં આવ્યા પછી મારી પાસે મપાવવાનું થયું છે. સેવક પ્રોજેક્ટમાં સારું, મને બધી રીતના બી સારું લાગ્યું છે. અને આ મને એમાં પ્રોજેક્ટમાં બી એમ એ થાય છે કે ના આગળ વધતું હોય તો સારું. એમ કયા પ્રકારના ટેસ્ટ કરો છો તમે? ડાયાબિટીસ, બીપી, HB, પણ હમણાં HB મશીન બંધ છે એટલે એ. મારું નામ મનીષાબેન છે. હું ચોરંદા રહું છું. 2-3 વર્ષથી ડાયાબિટીસ હું ચેક કરાવું છું પાયલબેન પાસે, પણ મને સારું લાગે છે. હું સેવામાં પાયલબેને બોલાવીએ એટલે તરત હાજર થઈ જાય, ચેક કરી જાય છે આવીને. સારું લાગે છે અમને. એ એમના પાસે બધા જે સાધન હોય તે બધા લઈને આવે છે અને બધું ચેક કરી જાય છે બોલાવીએ એટલે. કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો? અમે તો અહીંયા જ રહીએ છીએ. ખાલી 2 વર્ષથી વડોદરા આવી જાય કરીએ છીએ છોકરાઓ તૈયારી એટલે. આ સેવા માટે ક્યાં જતા હતા? પહેલાં અમે બરોડા જતા હતા, પણ હવે પાયલબેન છે એટલે અમે અહીંયા જ કરાવીએ છીએ. સારી છે, સારી છે. ભાણુબેન ભટ્ટ. કેટલા સમયથી તમે આ સેવાનો ફાયદો લઈ રહ્યા છો? અમે આ પાયલબેન કરતી 2 વર્ષથી લઈએ છીએ, 2-3 વર્ષથી. પહેલા તમે ક્યાં જતા હતા અને હવે તમને ઘર સેવા મળી રહી છે, કેવું લાગી રહ્યું? હા, સારું છે. પહેલા તમે ક્યાં જતા હતા? પહેલાં અમે બરોડા આગમમાં મેહુલ સામની દવા ચાલતી હતી. ત્યાં ચાલતા. હવે ઘરે તમને આ ટ્રીટમેન્ટ મળી? હા, સારી છે, સારી છે, સારી છે. કેટલા વાગે પાયલબેને તમે બોલાવો છો ને આવી જતા હોય છે ને કેવું તેમનું કામ છે? પાયલબેન જ્યારે જે ટાઈમે બોલાવીએ ને એ ટાઈમે આવી જાય છે. આ કામ તમને કેવું લાગે? સારું લાગ્યું છે. સેવાકીય કાર્ય કેવી રીતે કરવામાં આવે છે, સેવક પ્રોજેક્ટ તેની વિસ્તૃત માહિતી આપતા સેવક પ્રોજેક્ટના એડમિન અર્પિતાબેન દળવીએ પણ સેવક પ્રોજેક્ટને લઈને તમામ વિગતો આપી હતી. મારું નામ અર્પિતા દળવી છે. હું સેવક પ્રોજેક્ટમાં 2010થી જોડાયેલું છું અને વડોદરા હેડ ઓફિસમાં એઝ એ એડમિન તરીકે હું કામ કરી રહી છું. સેવક પ્રોજેક્ટ 2010થી જ્યારે શરૂ થયું ત્યારે ગુજરાતના 26 જિલ્લાના 26 ગામડા પસંદ કરાયા અને એ જ ગામના 10થી 12 પાસ યુવાન કે યુવતીને એક સેવક તરીકે ચૂંટાયા. આ સેવકો પોતાના ગામમાં જઈ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, TB તેમજ એનિમિયા જેવા રોગોનું ઘરે ઘરે જઈને તપાસ કરે છે. આ સેવકો આજના દિન સુધીમાં આપેલા 26થી 33 અને આજે કુલ 100થી વધારે સેવકો અમારા ગુજરાત, બિહાર, ઓડિશા અને તામિલનાડુના રાજ્યમાં કાર્યરત છે. સેવક પ્રોજેક્ટ ફક્ત હેલ્થકેર પ્રોજેક્ટ જ નહીં, પણ સ્વચ્છ ગામડું એટલે સેવક પોતાના ગામડાની અંદર પાણી, સેનિટેશનની પણ જરૂરિયાતો એ લોકો નિરીક્ષણ કરે છે. આજે અમારા ગુજરાતમાં ટોટલ 12 જગ્યાએ આરો પ્લાન્ટ છે, જ્યાં ચંદ્રગઢ જેવા ગામમાં 1000થી વધુ પથરીના દર્દીઓ હતા અને આરો પ્લાન્ટના લીધે આજે ત્યાં કોઈ પણ પેશન્ટ રહ્યું નથી. આ અમારો એક સૌથી મોટો ફાયદો છે. ત્યાર પછી બીજું કહીએ તો અમારા ભરૂચ જિલ્લાના સેવક વંદનભાઈ વસાવા જે એક સેવક તરીકે કાર્યરત હતા અને આજે એમનું કાર્ય જોઈને ભાજપના તે નેત્રંગ તાલુકાના ઉપપ્રમુખ બન્યા છે. અમારા સેવકો ગામમાં ગામજનોને જે એ લોકોને ગવર્મેન્ટ
ની યોજનાઓ, પેન્શન યોજના છે, વિધવા યોજના છે, તેમજ 12 રૂપિયામાં એમનો જે વીમા છે, આ બધી વસ્તુની અમને સમજણ આપે છે અને ગામ લોકોને જાગૃત કરે છે. આવા નિસ્વાર્થ લોકો અને સંસ્થાઓના કાર્યથી જ આપણે માનવતાનું સાચું મૂલ્ય સમજીએ છીએ. ચાલો આપણે પણ નાનું પગલું લઈ એક સારું કામ કરીએ અને માનવતામાં આપણો ફાળો આપીએ.